નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજનો વિડીયો શેના ઉપર છે। તો હા, મોટા ભાગના લોકો વજન ઓછું કરવા માટે અલગ અલગ એનર્જી ડ્રિંક પીતા હોય છે, અલગ અલગ ઉકાળા પીતા હોય છે, ગ્રીન ટી, બ્લેક ટી, એપલ સાઇડર વિનેગર, એવા બધા અલગ અલગ પ્રકારના ડ્રિંક બનાવીને લેતા હોય છે। તો ખરેખર વજન ઓછું કરવા માટે, ફેટ ઓછા કરવા માટે આપણે કયું ડ્રિંક લેવું જોઈએ? અને હા, જે લોકો ચાનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે કે ચા તો છોડવી છે પણ એનું કોઈક ઓપ્શન મળી જાય તો સૌથી સારું, તો આજે એના વિશે જ હું તમારી સમક્ષ વાત કરવાની છું। સૌથી બેસ્ટ ચાનું રિપ્લેસમેન્ટ શું છે અને એવું કયું એનર્જી ડ્રિંક છે કે જે આપણી બોડીને ડિટોક્સ કરે છે, વજન ઓછું કરવામાં પણ આપણને હેલ્પફુલ છે। અને હું જે એનર્જી ડ્રિંક છેલ્લા 6-7 વર્ષથી યુઝ કરી રહી છું એનું જ તમને હું બતાવવાની છું કે આ એનર્જી ડ્રિંક આપણા માટે કેટલું ફાયદાકારક છે। અને એ એનર્જી ડ્રિંક છે અફ્રેશ એનર્જી ડ્રિંક। અફ્રેશ એનર્જી ડ્રિંક આપણા શરીરની અંદર જમા થયેલા ખરાબ ટોક્સિન, જમા થયેલા ખરાબ વેશેલા પદાર્થોને બહાર નીકાળવા માટેનો બેસ્ટ ઓપ્શન છે અને ચાનું એક સૌથી મસ્ત મજાનું રિપ્લેસમેન્ટ છે। કેમ કે આપણને કઈ પ્રોબ્લેમ હોય, ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર આપણને કહે કે તમે ચા બંધ કરી દો, ત્યારે આપણી પાસે મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે। એવી અસમંજસમાં એવી ગૂંચ ઊભી થઈ જાય છે કે યાર, ચા તો મારો જીવ છે, ચા તો હું નહીં છોડી શકું। પણ ચા આપણે પીએ છીએ એની અંદર સુગર, દૂધ, મસાલા બધું એડ થતું હોય છે અને એના કારણે આપણને એસિડિટી, કબજિયાત, વિટામિન્સની કમી અને સાથે સાથે આપણું વજન પણ વધવા લાગે છે કેમ કે એની અંદર ફેટ લેવલ વધારે હોય છે અને સુગરનું પ્રમાણ હોય છે। રોજ આપણે સુગર ચાના રૂપમાં કન્ઝ્યુમ કરીએ છીએ તો એ આપણું વજન વધારે છે। જ્યારે આ અફ્રેશ એનર્જી ડ્રિંક છે એ એક સરસ મજાનું ચાનું રિપ્લેસમેન્ટ છે અને જે લોકો વજન ઓછું કરવા માંગે છે એમને તો ખાસ આ વસ્તુને એમના રોજિંદા ખાવા પીવામાં સામેલ કરવી જોઈએ। અફ્રેશ એનર્જી ડ્રિંક પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। અફ્રેશ એનર્જી ડ્રિંક જે છે એ ચાનું સરસ મજાનું રિપ્લેસમેન્ટ છે, સાથે સાથે સુગર ફ્રી છે, આમાં કોઈ સુગર એડ નથી અને માઇન્ડ એનર્નેસ પણ બહુ જ સારી રહે છે। આપણને એવું થાય કે ચા પીએ છીએ તો એકદમ ફ્રેશ થઈ જાય છે, તો અફ્રેશ એનું નામ જ ફ્રેશ છે। તો તમે જેવું અફ્રેશ પીશો એવું તમે ચા કરતા પણ વધારે ફ્રેશનેસ મહેસૂસ કરશો અને ચા તમને થોડી વાર માટે ફ્રેશનેસ આપશે પણ અફ્રેશ જે છે એ તમને લોંગ સમય સુધી ફ્રેશનેસ મહેસૂસ કરાવશે અને તમારા માઇન્ડની એલર્ટનિટી વધી જશે। અને એ સાથે જ્યારે આપણે થાકી જઈએ છીએ, કામ કરવામાં મન નથી લાગતું, એવા સમયે જો તમે અફ્રેશ પીવો છો તો એ તમને તુરંત એનર્જી પ્રદાન કરે છે। એટલે કે અફ્રેશ આપણા શરીરમાં એનર્જી પ્રદાન કરે છે, આપણું માઇન્ડ એલર્ટ વધારી દે છે, આપણા શરીરમાંથી ખરાબ ટોક્સિન બહાર કાઢવાનું કામ કરે છે અને ઘણીવાર આપણને અપચો રહે છે, ગેસ થઈ જાય છે, તો એવા સમયે ખાવા પીવાનું ડાયજેસ્ટ કરવામાં પણ અફ્રેશ ખૂબ જ સરસ રોલ અદા કરે છે। તો ખરેખર અફ્રેશ એનર્જી ડ્રિંક આપણે લેવું જોઈએ અને એ સાથે જ અફ્રેશ એનર્જી ડ્રિંક ફેટ બર્નિંગ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। આપણા શરીરની અંદર એક્સ્ટ્રા જે ચરબી જમા થયેલી છે એને તોડવા માટે, એને બહાર કાઢવા માટે, સરસ રીતે નેચરલી ફ્લેશ આઉટ કરવામાં પણ અફ્રેશ ખૂબ જ ફાયદાકારક છે। તો અફ્રેશ એનર્જી ડ્રિંકના આટલા સરસ મજાના ફાયદા છે। હવે પ્રશ્ન એવો થાય કે અફ્રેશ એનર્જી ડ્રિંકનો ટેસ્ટ કેવો લાગે? ચાનો ટેસ્ટ તો સરસ મજાનો હોય છે। અદરકવાળી ચાય, ઇલાયચીવાળી ચાય, મસાલાવાળી ચાય, રજવાળી ચાય, આવી અલગ અલગ ચા પીતા હોય તો અફ્રેશમાં આપણને શું ટેસ્ટ આવશે? તો અફ્રેશ પણ અલગ અલગ ટેસ્ટમાં અવેલેબલ છે। અફ્રેશ 7 ટેસ્ટમાં છે। રોજનું તમે એક ટેસ્ટમાં અફ્રેશ બનાવીને પી શકો છો। મારી પાસે આ જે છે એ તુલસીનું અફ્રેશ છે અને એ સાથે જ જિંજર છે, પીચ ફ્લેવર છે, કશ્મીરી કાવા, જિંજર ફ્લેવર, લેમન ફ્લેવર અને પીચ ફ્લેવર, સિનેમોન ફ્લેવર, આવા સરસ મજાના અલગ અલગ ફ્લેવર છે, ઇલાયચી ફ્લેવર, સરસ મજાના ફ્લેવર સાથે આપણે રોજ ચાનો આનંદ માણી શકીએ છીએ અને આટલા સરસ મજાના ફ્લેવર તમને બીજી કોઈ જગ્યાએ નહીં જોવા મળે અને ટેસ્ટ તો એનો બહુ જ સરસ લાગે છે। તમે ખુદ એક્સપિરિયન્સ કરશો તો જ તમને ખ્યાલ આવશે, ખુદ યુઝ કરશો તો જ તમને ખ્યાલ આવશે। કહેવાય છે ને કે પહેલે યુઝ કરે ફિર વિશ્વાસ કરે, તો બસ તમે પહેલા યુઝ કરી જુઓ અને પછી તમને ખ્યાલ આવશે કે ના, ખરેખર આ વસ્તુ બેસ્ટ છે અને આને લેવી જોઈએ। તો ખરેખર અફ્રેશ એનર્જી ડ્રિંકના અઢળક ફાયદા થાય છે।
વેટ લોસ માટે તો એ ખૂબ જ ફાયદાકારક છે, આપણા શરીરની એનર્જી વધારવા માટે અને શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે પ્રશ્ન એવો થાય કે અફરેશ બનાવવું કઈ રીતે, તો હું તમને અફરેશ બનાવવાની પદ્ધતિ પણ શીખવું, કેમ કે ઘણા મોટા ભાગના લોકો જે અફરેશ યુઝ કરે છે એ કંઈક ઘણીવાર નાની એવી મોટી ભૂલ કરી દે છે કે જેના કારણે એમને પરફેક્ટ રિઝલ્ટ નથી મળતું. તો અફરેશ કઈ રીતે બનાવવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. તો હું અફરેશ બનાવવાની પદ્ધતિ પણ તમારી સાથે શેર કરી રહી છું. અફરેશ બનાવવા માટે સૌથી પહેલા આપણે અફરેશ એનર્જી ડ્રિંકની જે ડબ્બી છે એ જોઈશે. તો અફરેશ એનર્જી ડ્રિંકની આ મેં ડબ્બી લઈ લીધી છે અને આ મારી જિંજર ફ્લેવર છે. જિંજર ફ્લેવર મારી બહુ જ ફેવરિટ છે. શિયાળામાં લોકો એને ખૂબ જ પસંદ કરતા હોય છે અને સાથે જ બધા જ ફ્લેવર ખૂબ જ સરસ મજાના છે. અલગ અલગ સિઝનમાં તમે અલગ અલગ ફ્લેવર યુઝ કરીને એનો આનંદ માણી શકો છો. તો અફરેશ એનર્જી ડ્રિંકની ડબ્બી જે છે એમાં આ ચમચ છે અને સરસ મજાની નાની ચમચી છે. એ 2 ચમચી આપણે અફરેશ લેવાનું છે અને અફરેશ જે છે એ કાચના ગ્લાસમાં લેવાનું છે. આ જે કાચનો ગ્લાસ છે એમાં મેં ઓલરેડી અફરેશ 2 ચમચી એડ કરી દીધું છે. તો કાચનો ગ્લાસ જ હું તમને રિકમેન્ડ કરીશ કે કાચનો ગ્લાસ અથવા તો ડિસ્પોઝર ગ્લાસ કે જે યુઝ એન્ડ થ્રો હોય છે એ ગ્લાસનો તમે યુઝ કરી શકો છો. સ્ટીલના ગ્લાસમાં આપણે અફરેશ ના બનાવવું જોઈએ અને ઘણીવાર ઘણા લોકો અફરેશને અંદરથી હલાવવા માટે ઓગાળવા માટે પણ ચમચીનો યુઝ કરતા હોય છે. તો ચમચીનો યુઝ કરવાની જરૂર નથી. તમે એક વખત પદ્ધતિ શીખી લેશો તો તમને ખ્યાલ આવી જશે. અફરેશ એનર્જી ડ્રિંકની 2 ચમચી આપણે અંદર નાખી દીધી છે. હવે આપણે ગરમ પાણી એડ કરવાનું છે અને ગરમ કરેલું પાણી આપણે ઉપરથી એડ કરીશું તો આપણે અફરેશને સહેજ પણ હલાવવાની જરૂર નહીં પડે અને આપણું સરસ મજાનું એનર્જી ડ્રિંક તૈયાર થઈ જશે. અને આ સરસ મજાનું એનર્જી ડ્રિંક તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો કેટલી વાર લાગે છે. બસ જસ્ટ મિનિટમાં આપણે સરસ મજાનું એનર્જી ડ્રિંક તૈયાર કરી લઈએ છીએ અને આનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ છે. જિંજર ફ્લેવર, મસ્ત જિંજરવાળી ચા પીતા હોઈએ એવો જ સ્વાદ આવે છે. તો આ અફરેશ એનર્જી ડ્રિંક બનાવવાની આ પદ્ધતિ છે. આ પ્રમાણે આપણે બનાવીશું તો 100% આપણને રિઝલ્ટ મળશે. અને હા, અફરેશ એનર્જી ડ્રિંક જે લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે અથવા તો બીજા કોઈ ડિસીઝ છે અને એમને યુઝ કરવું છે તો પરફેક્ટ ગાઈડન્સ લેવું જરૂરી છે અને એ ગાઈડન્સ એમને વેલનેસ કોચ પાસેથી મળશે. તો વેલનેસ કોચની સલાહ મુજબ એ અફરેશ કેટલા પીવું જોઈએ, કેટલી દિવસમાં કેટલી વાર યુઝ કરવું જોઈએ એ અમને ખ્યાલ આવશે. અને હું જનરલી દિવસમાં 3 થી 4 વાર આ અફરેશ એનર્જી ડ્રિંક પીવું છું. તમે પણ દિવસમાં 2 થી 3 વાર જ્યારે પણ ચા પીવાનું મન થાય છે એની જગ્યાએ તમે અફરેશ એનર્જી ડ્રિંક પી શકો છો. અને આ અફરેશ એનર્જી ડ્રિંક તમને વેટ લોસમાં, તમારા શરીરના ટોક્સિન બહાર કાઢવામાં તો હેલ્પ કરશે જ, પણ સાથે સાથે એકલું અફરેશ એનર્જી ડ્રિંક પર જ નિર્ભર રહેવું એ પણ વ્યાજબી નથી. એના માટે તમને થોડું ખાવા પીવાનું, તમારી લાઈફસ્ટાઈલ, તમારા દિવસનું શિડ્યુલ કેવું છે એમાં પણ કરેક્શન કરવું ખૂબ જરૂરી છે. અને એના કરેક્શન માટે તમે વિચારી રહ્યા હોય કે શું કરવું જોઈએ તો એનું ટેન્શન ના લો. હું એક વેલનેસ કોચ છું, હું તમને મદદ કરીશ. જો તમારે આ અફરેશ એનર્જી ડ્રિંકની જરૂર હોય, તમે આનો ટેસ્ટ કરવા માંગતા હોય કે કેવું છે, કઈ રીતે યુઝ કરીશું અને શું રિઝલ્ટ મળશે, તો મંગાવવા માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે આ જે અફરેશ એનર્જી ડ્રિંક છે એ તમને બહાર કોઈ જગ્યાએ નહીં મળે. સર્ટિફાઈડ વેલનેસ કોચ પાસેથી જ મળશે. અને જો તમે લેવા માંગતા હોય તો સર્ટિફાઈડ વેલનેસ કોચનો જ કોન્ટેક્ટ કરીને લેજો. કેમ કે ઓનલાઈન તમે લેવા જશો તો ઘણીવાર ડુપ્લિકેટ તમને મળી જતું હોય છે અને તમને બધાને અનુભવ છે જ કે ઘણી બધી એવી બ્રાન્ડો છે કે જેનું ડુપ્લિકેશન થઈને વેચાતી હોય છે. તો જો તમારે અફરેશ એનર્જી ડ્રિંક જોઈતું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો કે તમને ક્યાંથી મળશે, કેવી રીતે પોસિબલ છે, કઈ રીતે યુઝ કરવું જોઈએ, શું કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી જ બાબતો હું તમને ગાઈડ કરીશ. અને એના માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો અથવા તો મને કમેન્ટમાં જણાવી શકો છો કે યુ નીડ અફરેશ, તો હું તમને હેલ્પ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.